આપણે બધા આપણા ભટકતા મનને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ખરું ને? કેટલીય વાર નક્કી કર્યું હશે, બસ હવે હું શાંત રહીશ, હવે હું ધ્યાન કરીશ, પણ બીજા જ ક્ષણે એ જ મન આપણને ફરીથી એ જ ચિંતામાં, એ જ ઉલઝનમાં ખેંચી જાય છે. પણ શું તમે જાણો છો કે આ સમસ્યાનો ઉકેલ હજારો વર્ષ જૂનો છે? ચાલો આજે એ જ પ્રાચીન જ્ઞાનને સમજીએ. એકવારની વાત છે, એક યુવાન બુદ્ધ પાસે આવ્યો અને પૂછ્યું, ભગવાન, મારું મન તો સતત ભટક્યા જ કરે છે, હું શું કરું? બુદ્ધે સ્મિત સાથે જવાબ આપ્યો, મન પર વિજય મેળવવો એ જ સૌથી મોટી જીત છે. આ નાનકડો સંવાદ બતાવે છે કે આ સમસ્યા કેટલી જૂની છે અને એનો ઉકેલ કેટલો શક્તિશાળી. તો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે આપણું મન કેવી રીતે આપણો સૌથી મોટો મિત્ર અથવા તો સૌથી ખતરનાક દુશ્મન બની શકે છે. આ એ જ મન છે જે તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે, અને એ જ મન તમને ચિંતા અને નિરાશાના અંધકારમાં પણ ધકેલી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે મોટાભાગે આપણને ખબર પણ નથી હોતી કે તે આપણને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે. ક્યારે અનુભવ્યું છે? જ્યારે મન એકદમ શાંત હોય ત્યારે બધું કેટલું સરળ અને સુંદર લાગે છે. કામમાં મન લાગે, નિર્ણયો સાચા લાગે. પણ જ્યારે એ જ મન અશાંત હોય ત્યારે એ જ દુનિયા બોજ જેવી લાગવા માંડે છે. નાની નાની વાતો પણ પહાડ જેવી લાગે છે. બધો ખેલ મનની સ્થિતિનો છે. તો સાચો સવાલ અહીં એ છે, શું આપણે આપણા મનના માલિક છીએ કે પછી એના ગુલામ? દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો અજાણતા જ પોતાના મનના ગુલામ બનીને આખી જિંદગી જીવી નાખે છે. સારું, હવે આપણે મનના આ બેવડા સ્વભાવને તો સમજ્યા. તો ચાલો હવે એ જોઈએ કે તેના પર નિયંત્રણ મેળવવું કેમ આટલું જરૂરી છે, અને હા, આટલું મુશ્કેલ કેમ છે. આપણે બધાએ સાંભળ્યું છે, મનને શાંત રાખો, મનને શાંત રાખો. પણ કોઈ એ નથી કહેતું કે ભાઈ કરવું કેવી રીતે. આજનો આ વિશ્લેષણ ફક્ત શું કરવું એ નહીં, પણ કેવી રીતે કરવું એના પર છે. આ કોઈ ઉપરછલ્લું મોટિવેશન નથી, પણ એક અરીસો છે જેમાં આપણે આપણા અસલી મનને જોઈ શકીશું. બુદ્ધે બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું, જેમ શિકારી પોતાના કૂતરાને તાલીમ આપે છે, તેમ મનને ધ્યાન દ્વારા તાલીમ આપવી જ પડે છે. જો તમે એને ટ્રેન નહીં કરો ને, તો એ તમને ત્યાં જ ખેંચી જશે જ્યાં તમે જવા નથી માંગતા. જરા કલ્પના તો કરો કે તમે વધુ શાંત છો, તમારા નિર્ણયો પહેલાં કરતાં વધુ સારા છે, અને સૌથી અગત્યનું, તમારા જીવનની લગામ પૂરી રીતે તમારા હાથમાં છે. મનને કાબૂમાં રાખીને આ બધું જ શક્ય છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને મનને કાબૂમાં લેવાની પહેલી